આજે આપણે બનાવીશું લીંબુના અથાણા. તો લીંબુના અથાણા બનાવવા માટે આપણે પાસે લીંબુ છે, હળદર છે અને મીઠું છે. આજે આપણે બનાવીશું લીંબુના અથાણા. તો લીંબુના અથાણા બનાવવા માટે આપણી પાસે લીંબુ છે. તો લીંબુ આપણા આસી ચાલ હોય તે છે, તો તેને આપણે સુધારી લઈશું. તો આ રીતે આપણે સુધારીને લીંબુમાં હળદર મીઠું ભરીને પણ બનાવી શકાય. પણ આપણે આ ભરવા ન હોય તો આ રીતે આપણે 4 ભાગ કરીને પણ હળદર મીઠું ભેરવીને બનાવી શકાય. તો આપણી પાસે એક નાની વાટકી છે હળદરની છે, અડધી, ને આપણે અડધી વાટકી છે તેનાથી ડબલ આપણી પાસે મીઠું છે. તો તેને આપણે મિક્સ કરી લઈશું. તો આપણું લીંબુ છે તેને આ રીતે સુધારીને આપણે મીઠું હળદર ભરીને પણ આપણે અથાણું બનાવી શકાય. તો આપણે ભરવા ન હોય તો આ રીતે આપણે 4 ભાગ અલગ કરીને આપણે હળદર મીઠું ભેરવી દઈશું. તો એ રીતે પણ બનાવાય. તો આપણે સુધારી લઈશું, ત્યાર પછી આ મીઠું હળદર ભેરવી દઈશું. તો આપણે લીંબુને આ રીતે સુધારી લીધા છે. તો આપણે લીંબુ તૈયાર છે. તો હવે હળદર મીઠું આપણે ભેરવી દઈશું. તો આપણે હળદર મીઠું ભેરવી દઈશું. તો આપણે હલાવીને એકદમ ને બરણીમાં ભરી દઈશું, દબાવીને. તો આ રીતે આપણે હળદર મીઠુંને મિક્સ કરી લઈશું. તો આપણે હળદર મીઠાને આપણે મિક્સ આ રીતે કરી લઈશું. તો આપણે હળદર અને મીઠું મિક્સ થઈ ગયા છે. હવે આપણે બરણીમાં ભરી લઈશું. તો આ રીતે આપણે દબાવીને બધા અથાણા સાથે ભરી લેશું. તો આપણે 2 દિવસ થઈ ગયા છે. તો આપણે અથાણાને આ રીતે બોટલમાં ભરી લીધા છે. હવે આને ફેરવશું તો આપણું પાણી બની ગયું છે. તો આ રીતે બરાબર હલાવતા રહેશું તો આપણા અથાણા જલ્દી તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણું મીઠું અને હળદરનું જ પાણી થાય છે. તેનાથી જ આપણા અથાણા બની જાય છે જલ્દી.